બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા મામલતદાર કે.એચ. વાઘેલાને આવેદન સાથે જ સ્થગિત રાખેલ અસહકાર ચળવળ અંતર્ગત ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડ ચલણ પેડ કે વિતરણ નહીં કરવાની રજૂઆત કરી હતી, જેમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ પ્રશ્નોની સતત ઉપેક્ષાઓ થઈ રહી છે, જેથી અમારા બંને રાજ્ય એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગેની ચળવળ, જેમાં વિતરણ સંબંધિત કામગીરીનો અસહકાર ચળવળને સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ અને તે મુજબ રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોબર 2024ના માસથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો ચલણ પેડ કે વિતરણ કામગીરીમાં અસહકારનું વર્ણ અપનાવીશું, જેની આ આવેદનપત્રથી જાણ કરીએ છીએ। રાજ્યના બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આપેલા આવેદનપત્રની નકલ પેટામાં સામેલ છે, તો સત્વરે સરકારે યોગ્ય ન્યાયિક ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે। આજરોજ અમે થરાદ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો મહેરબાન મામલતદાર સાહેબ શ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન જે માનનીય પ્રહલાદભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને એસોસિએશનોએ જે હડતાલનો અસહકારના આંદોલનનો જે કંઈ સરકારશ્રીને અલ્ટિમેટમ આપેલું છે એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને ઝોનલ કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું, તો અમે અમારી પડતર મોગણીના સંદર્ભે અમે મહેરબાન મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે। અમારી મુખ્ય માગણીઓ એવી છે કે સરકારશ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ 20,000 કમિશન મળવું જોઈએ, તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ 300 કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને 20,000નો કમિશન વાળો મુદ્દો રાખેલો। ફરીથી અમે હડતાલ આપેલ કે 3,000 ઉપર છે, 300 ઉપર કાર્ડ છે, તો પણ એને મિનિમમ 20,000 આવક થતી નથી, તો ફરીથી લડતના અંતે 6-7 મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો, પણ ઠરાવની અંદર ફરી એમણે એક લખ્યું મુદ્દા નંબર 7માં કે 97% બાયોમેટ્રિક વિતરણ। હવે દુકાનદાર દુકાન ખુલ્લી રાખે, તમે તો બધા જ આપણે ગ્રામ્ય ક્ષેત્રમાંથી આવો છો અને અહીંના થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી આવો છો, દુકાનદાર દુકાન ખુલ્લી રાખે અને જો ગ્રાહક લેવા ના આવે તેને 97% માલ કઈ રીતે વિતરણ કરવું, તો એ મુદ્દો રદ કરવો। તેમજ અમને જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી કરવી। અત્યારે તો જે અર્ધકુશળ બિલકુલ ન હોય એ કારીગરના પણ ભારત સરકારે 783 રૂપિયા મિનિમમ મજૂરીના દરો નક્કી કર્યા છે, ત્યારે અમારે અમારી દુકાન ચલાવવી, એની અંદર ઓપરેટર હોય, તોલાટ હોય, લાઇટ બિલ હોય, દુકાનનું ભાડું હોય, તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે 20,000થી નીચે અથવા તો 20,000માં પણ કઈ રીતે પોસાઈ શકે। એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે, જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ ખુલ્લી મૂકું છું કે સરકારશ્રી જે જાહેરાત કરે છે, ટીવીની અંદર આપે, છાપાની અંદર આવે કે આ મહિને અમે તમને આટલું આપીશું, હવે એ જે આપવાનું થાય છે એ દુકાન ઉપર સમયસર ક્યારે પહોંચી શકતો નથી। પૂછી જુઓ, ગયા મહિનાની અંદર 30 તારીખે મારે ત્યાં સાંજે 4 વાગે ખોંડ આવી, હવે એ ખોંડનું મારે વિતરણ ક્યારે કરવું? એવી જ રીતે દાળ, એ તો 6 મહિને ક્યારેક દર્શન આપે, ચણા ક્યારેક દર્શન આપે અને છાપામાં જાહેરાત આપી દે, અને માય રેશન એપ જે ખુલે છે કોમ્પ્યુટરમાં એની અંદર જાહેરાત આપી દે કે તમને આટલું મળશે। હવે જ્યારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ ન હોય અને માય રેશન એપ બતાવતી હોય અને અમારે ત્યાં વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી, ત્યારે અમારે ને ગ્રાહકની વચ્ચે ખોટો ઘર્ષણ થાય છે। ત્યારે હું મીડિયાના મિત્રોથી સરકારશ્રીને વિનંતી કરું છું કે તમે જે કંઈ પ્રસિદ્ધિ માટે જે કંઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી 1 થી 5 તારીખ પહેલા પહોંચી જ જવું જોઈએ, 30 તારીખે પહોંચી જવું જોઈએ, 10મા મહિનાનો જથ્થો 9મા મહિનાની 30 તારીખે પહોંચી જવો જોઈએ, તો જ 1 તારીખે વિતરણ કરી શકે। એ તો મોડામાં મોડો 5 તારીખે પહોંચી જવો જોઈએ, એની જગ્યાએ 30 તારીખે ખોંડ જાય। અને ચણાની જે અત્યારે દાળ, એ દાળ તો ક્યારેક 6 મહિને એક વખત દર્શન આપે, દુકાનદારને પૈસા ભરવા પડે, એના પૈસામાંથી 5% TDS કાપીને બીજે મહિને એને રકમ પરત મળે, એટલે દુકાનદારને ક્યાંક તો બજારમાંથી મોંઘા વ્યાજના ભાવે નાણાં લાવીને પણ એને દુકાન ચલાવવી પડતી હોય છે। એના સિવાય નિગમ જે કંઈ એના ગોડાઉનો છે, હું દાવા સાથે કહું છું કે મારા દુકાનદારને સ્વચ્છ કક્ષાનો સંપૂર્ણપણે શુદ્ધ માલ પૂરો નથી પાડી શકતા। ઘણી વખત અખાદ્ય માલ નીકળે અને એ સમયે ગામના જે વ્યક્તિ લઈને ગયો અને અખાદ્ય માલ નીકળે, મારા મીડિયાના મિત્રોનું ધ્યાન દોરે ત્યારે જવાબદાર દુકાનદાર ઠરતો હોય છે। એ માલ ક્યારે અખાદ્ય ના આવવો જોઈએ, તેમજ માલ પૂરેપૂરો આવવો જોઈએ। દુકાન ઉપર જથ્થો જે 50 કિલો આવવો જોઈએ, તો એના બારદાની નિયત મર્યાદા દૂર કરીને પૂરેપૂરો 50 કિલો આવવો જોઈએ। મારો દુકાનદાર સ્વચ્છ છે, સ્વચ્છ રહેવાનો છે, પણ સરકારી તંત્રના અધિકારીઓને વિનંતી કરું છું કે નિગમને પણ તમે સ્વચ્છ બનાવો। આજના આવેદન પત્રમાં અમારા યુનિવર્સિટી આવેદન પત્ર આપવામાં આવે છે, જેમાં હું 1971 દુકાન ચલાવું છું। 1971 આજ સુધી ગણવા દો તો મને રોટલાના પૈસા કે મજૂરીના પૈસા મળતા નથી। સરકારે 20,000 રૂપિયાનું કમિશન કીધું છે, 20,000 મળતા નથી। એમાં મકાન ભાડો, તોલાર ખર્ચો, લાઇટ બિલ, આવવા જવાનો ખર્ચો,
ભલે ઘટ મોટા પ્રમાણમાં પડે છે, માલ બગડેલો આવે, માલમાં કોરે કોકરિયા ધોવડાવે એ જવાબદારી બધી અમારી છે. આમાંથી મને બચાવી સરકાર તો નાના દુકાનદારને બીજો ધંધો કરી કઈ કરતા નથી. હવે એના 20,000માં પોતાના કુટુંબનું ઘરનું ભરણ પોષણ રીતે ચલાવો અને આ પ્રમાણ થાય તો કાં તો એમને આપઘાત કરવાનો દડો આવે અને નકા પછી ચોરી કરવાનો દડો આવે. એ સિવાય દુકાનદારને કોઈ વાર નથી. સરકાર આને વ્યારે આવે અને મેવાભાઈ યુનિયન વચ્ચે આમંત્રણ પત્ર આપ્યો છે. એમાં અમે બધે સહકાર અને ટેકો આપવા તૈયાર છો અને સરકાર આમાં વહેલી તકે આનો રિઝલ્ટ લાવે અને માલ ઓછામાં ઓછા 10મી તારીખ સુધી આવવો જોઈએ. 30મી તારીખે માલ અમે વેચાશે રીતે અને ગ્રાહકો અમારી જોડે કાંઈ માટે ઝઘડા કરતા રહે. આના ઉપર સરકાર બરોબર ધ્યાન કરે અને આનું નિરાકરણ લાવે.